Hello students, welcome again to the new topic of progression. This is the video of progression part 5. Let's start. હવે આપણે એપી જે હતું અર્થમેટિક પ્રોગ્રેશન એ કમ્પ્લીટ થઈ ગયું છે. આ 5th વિડિયો છે. આમાં આપણે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન ન્યૂ ટોપિક જીપી જ્યોમેટ્રિક પ્રોગ્રેશન નું શોર્ટ નામ છે જીપી. ઓકે, હવે જીપી ની સૌથી પહેલા ડેફિનિશન શું છે, જીપી શું છે એના વિશે આપણે જાણશું. If in a sequence the ratio of any terms to its preceding term is constant, it is called a geometric progression. ગમે એક સિક્વન્સ છે એમાં તમારે રેશિયો લેવાનું છે, એના પહેલા ટર્મ લેવાનું, એના પછીના ટર્મ લેવાનું. એ બેનો જે રેશિયો આવે છે અને બધામાં આવી રીતે કરશો અને કોન્સ્ટન્ટ એટલે એક જ, ધારો કે 2 આવ્યું, તમે ડિવાઈડ કર્યું તો એના પછીમાં 2 આવશે, ત્રીજામાં 2 આવે છે, તો બધામાં કોન્સ્ટન્ટ રેશિયો આવે છે તો એને શું કહેવાય? જ્યોમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય. એન્ડ ધ કોન્સ્ટન્ટ રેશિયો ઇઝ કોલ્ડ કોમન રેશિયો. જે કોન્સ્ટન્ટ આવે છે નંબર એને કહેવાય કોમન રેશિયો. કેમ કે આપણે ભાગાકાર કરીશું એટલે એમાં વર્ડ યુઝ કર્યો છે રેશિયો. એપીમાં આપણે ડિફરન્સ વર્ડ યુઝ કર્યો તો કોમન ડિફરન્સ, કેમ કે આપણે સેકન્ડ ટર્મ માંથી ફર્સ્ટ ટર્મ માઇનસ કરતા હતા, બાદ બાકી કરતા હતા. આમાં આપણે સેકન્ડ ટર્મ માંથી ફર્સ્ટ ટર્મ ભાગાકાર કરીએ છીએ, ડિવાઈડ કરીએ છીએ, એટલે એનો આ વર્ડ યુઝ કર્યો છે રેશિયો. કોમન મીન્સ કે બધામાં સેમ આવે છે. સેકન્ડ ટર્મ ડિવાઇડેડ બાય ફર્સ્ટ ટર્મ, એના જે નંબર આવ્યું વેલ્યુ આવી. થર્ડ ટર્મ ડિવાઇડેડ બાય સેકન્ડ ટર્મ, એની જે વેલ્યુ આવી. દેન ફોર્થ ટર્મ ડિવાઇડેડ બાય થર્ડ ટર્મ, એની જે વેલ્યુ આવી. ત્રણ વેલ્યુ સેમ આવે છે તો તેને શું કહેવાય? કોમન રેશિયો કહેવાય. ઓકે, એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય આર. એને આપણે શેનાથી ડિનોટ કરી છે? આર. કેમ? રેશિયો નો જે ફર્સ્ટ લેટર છે એ શું છે? આર છે, એટલે આપણે એને શેનાથી ડિનોટ કર્યું? આર થી ડિનોટ કર્યું છે. બરાબર. હવે એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે 5, 15, 45, 135 એન્ડ ઓન. હવે જો આમાં કોમન રેશિયો કેવી રીતે ચેક કરવાનું? તો જે સેકન્ડ ટર્મ છે ડિવાઇડેડ બાય ફર્સ્ટ ટર્મ, 15 ડિવાઇડેડ બાય 5 કેટલું આવશે? 3 આવશે. 45 ડિવાઇડેડ બાય 15 કરો, 3 મળશે. 135 ડિવાઇડેડ બાય 45 કરશો એટલે 3 મળશે. એનું મીનિંગ શું છે કે કોમન રેશિયો શું મળ્યું તમને? 3 મળ્યું. Here common ratio is 3. Second example 2, 4, 8, 16 and on. Here common ratio is 2. કેવી રીતે? 4 divided by 2 2 મળશે. 8 divided by 4 2 મળશે. 16 divided by 8 2 મળશે. હવે બધામાં કોન્સ્ટન્ટ નંબર મળે છે, શું મળે છે? 2 મળે છે, તો કોમન રેશિયો શું થયું તમારું? 2 થયું. In general, the first term of an GP is denoted by A. Generally જે first term હોય છે એને આપણે શેનાથી ડિનોટ કરી છે? A થી ડિનોટ કરી છે. And the common ratio is denoted by R. Common ratio ને શેનાથી ડિનોટ કર્યું છે આપણે? R થી. તો that is first term of an GP. first term GP નો શું થયું? A થયું. second term of an GP A into R. third term of an GP, third term થયું AR square. Similarly fourth term શું આવશે? AR cube and on. Hence the general form of an GP can be written as A, AR, AR square, AR cube and on. Another term of an GP. Let the geometric progression શું છે? A, AR, AR square, AR cube and so on. તો એને ટર્મ મળશે તમને TN is equal to, એને ટર્મ સિમ્બલ તો સેમ જ રહેશે, TN AP હોય કે GP હોય, બરાબર? TN જ આપણે લખવાનું રહેશે, ખાલી આગળનો ફોર્મ્યુલા ચેન્જ થશે. તો A into R की પાવર n -1. બરાબર? આ તમારું શેનું ફોર્મ્યુલા છે? Another term of an GP. Note, આ જે ફોર્મ્યુલા છે 5th and 6th, 6 ફોર્મ્યુલા તમારે
આ જે જીપી માં આપણે ક્વેશ્ચન્સ બધા સોલ્વ કરશું એના પછીના બધા વિડીયોઝમાં, આ વિડીયોમાં, એના પછીના વિડીયોમાં આ બધા ફોર્મ્યુલાનું આમાં યુઝ કરવાના છે. આ બેસિક ફોર્મ્યુલા છે પણ છતાંય હું આમાં મેન્શન કરી દીધા છે કે તમને પ્રોબ્લેમ ન થાય. બરાબર. ફર્સ્ટ ફોર્મ્યુલા શું છે? am into an, am plus n. નીચેની વેલ્યુ સેમ હોય તો પાવર નો સરવાળો થાય છે, પાવરમાં એડિશન થાય છે. am ડિવાઇડેડ બાય an હોય તો am માઇનસ n. આ જો a છે એ ગમે કોન્સ્ટન્ટ નંબર હોઈ શકે છે. બે માં a લખેલું છે તો બે નો નંબર સરખા સેમ જ હશે, સરખા જ હશે. અંડરરૂટ a की પાવર m હોય તો અંડરરૂટ ની વેલ્યુ શું હોય છે? 1/2. તો અહીંયા શું લખી શકો તમે એની જગ્યા a की પાવર m/2. if a की પાવર m is equal to b की પાવર m, જે પાવર જ્યારે સેમ હોય, સરખા હોય, ઘાત સરખી હોય તો જે નીચેના નંબર છે એ સેમ હોઈ શકે છે. then a is equal to b. તમે આવી રીતે લખી શકો છો. સિમિલરલી if a की પાવર m is equal to a की પાવર n, નીચેની વેલ્યુ સેમ હોય તો પાવર સરખી થઈ શકે છે તો m બરાબર n. આ બે નો યુઝ આપણે ઘણી જગ્યા કરવાના છીએ જીપી માં. 6 નંબર છે માઇનસ a की પાવર m, તો શું આવશે? -1 की પાવર m. જે માઇનસ છે આગળ એને અલગ લખી લેવાનું અને a વાળું જે કોન્સ્ટન્ટ નંબર તમને મળે છે એને અલગ લખી દેવાનું, ઇન્ટુ a की પાવર m. આટલા ફોર્મ્યુલાઝ આપણે જીપી માં જરૂર પડશે. હવે આમાં કયો ફોર્મ્યુલાનો યુઝ કરવાનો આવશે? આમાં tn is equal to a into r की पावर n minus 1. એના બેસ ઉપરના તે આમાં 3 की 4 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું. એક્ઝામ્પલ નંબર 1, ક્વેશ્ચન 1, ફાઇન્ડ ધ 9th of the following series. 9th ટર્મ આમાં ફાઇન્ડ કરવાનું છે. 2, 6, 18, 54. 9th ટર્મ ફાઇન્ડ કરવાનું. સૌથી પહેલા આપણે આમાં શું ફાઇન્ડ કરશું? a and r. a is equal to 2, r n તમને આપેલું છે 9. r કેવી રીતે ફાઇન્ડ કરવાનું? સેકન્ડ ટર્મ ડિવાઇડેડ બાય ફર્સ્ટ ટર્મ. 6 ડિવાઇડેડ બાય 2 તો વેલ્યુ કેટલી મળશે તમને? 3. we know that ફોર્મ્યુલા શું છે tn નું? tn is equal to a into r की पावर n minus 1. તો t9 is equal to 2 into r ની જગ બધા વેલ્યુઝ મૂકી દો 3 પાવર માં n minus 1. તો 2 into 3 की पावर 8. તો 2 into 3 की पावर 8 તમે સોલ્વ કરજો કેલ્સીમાં એટલે વેલ્યુ મળશે તમને 6561. તો 2 into 6561 એટલે 13122. તો T9 તમને મળી ગયું 13122. 9th ટર્મ આ સિરીઝ નો 9th ટર્મ ની વેલ્યુ આ હશે. ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ ધ 20th of the following series. એનું મીનિંગ છે કે 20th ટર્મ તમારે આમાં ફાઇન્ડ કરવાનું છે. તો શું સિરીઝ આપેલી છે? 2, 4, 8, 16 and on. a ની વેલ્યુ કેટલી છે? 2 આપેલી છે. n ની વેલ્યુ કેટલી છે? 20. r બરાબર 4 divided by 2, સેકન્ડ ટર્મ divided by ફર્સ્ટ ટર્મ. વેલ્યુ મળી તમને 2. we know that tn is equal to a into r की पावर n minus 1. तो t20 is equal to 2 into 2 की पावर 20 minus 1. तो 2 into 2 की पावर 19. तो 2 into 2 की पावर 19 ने તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે 524288. તો 2 into આનું મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ તમને શું મળી? 1048576. હવે આટલી કેલ્ક્યુલેશન નો કરવાની હોય તો તમે ખાલી 2 into 2 की पावर 19 છે એના પછીના સ્ટેપમાં 2 की पावर 20. 19 અહીંયા કઈ નથી લખેલું, એનું મીનિંગ છે 1. તો 1 plus 19 means 2 की पावर 20. ખાલી આટલું જ લખી શકો છો. અધરવાઇઝ આ લખશો તોય કઈ વાંધો નથી. બે આન્સર તમારા સાચા જ ગણાશે. ક્વેશ્ચન નંબર 3, find the 50th of the following series.
58th ટર્મ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ ક્વેશ્ચન જો અંડર રૂટ વાળું છે એટલા માટે આમાં લીધું છે. શું છે? 1 અંડર રૂટ 2 2 અંડર રૂટ 2 એન્ડ ઓન. હિયર a ની વેલ્યુ કેટલી છે? 1 છે. n કેટલું છે? 15. r અંડર રૂટ 2 ડિવાઇડેડ બાય 1 એટલે વેલ્યુ મળી તમને અંડર રૂટ 2. Now we know that Tn is equal to a into r की power n minus 1. બરાબર? તો T15 આપણે 58 ટર્મ ફાઇન્ડ કરવાનું છે. તો 1 into અંડર રૂટ 2 की power કેટલું થયું? 15 minus 1. 15 minus 1 એટલે 14. તો ફોર્મ્યુલા આપણે જે આગળ નોટમાં લખાવ્યા છે એ ફોર્મ્યુલાનો યુઝ કર્યું. તો 2 की power 14 divided by 2. તો વેલ્યુ મળી તમને 2 की power 7. 2 की power 7 સુધી તમારે આન્સર રાખવું હોય તો કઈ વાંધો નથી. એનું ઓપન કરીને આન્સર આવશે 128. આ તમારે લખવું હોય તોય કઈ વાંધો નથી. તમને જેમાંથી સુટેબલ લાગે એ આન્સર તમારે લખવાનું. 2 की power 7 or 128 બે માંથી ગમે આન્સર તમે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 4. આ થોડુંક હાર્ડ ક્વેશ્ચન છે. આને તમારે ધ્યાનથી જોવાનું રહેશે. Find the 10th of the following series 1024 minus 512 256 minus 128 and on. શું કયો ટર્મ ફાઇન્ડ કરવાનું છે? 10th ટર્મ ફાઇન્ડ કરવાનું છે. Here a is equal to 1024. n કેટલું છે? 10 છે. r માટે શું કરવાનું? સેકન્ડ ટર્મ ડિવાઇડેડ બાય ફર્સ્ટ ટર્મ. તો -5 1 2 divided by 1024 વેલ્યુ મેળવી -1/2. હવે રેશિયો જ્યારે 1/2 -1/2 આવી રીતે આવે તો ફ્રેક્શનમાં આવે તો શું કરવાનું? તો now we know that Tn is equal to a into r की power n minus 1. હવે આગળ બધી વેલ્યુઝ આપણે મૂકવાની છે. a बराबर 1024, n बराबर 10 and r बराबर -1/2 મૂકી દો. તો T10 is equal to 1024 into -1/2 की पावर 10 minus 1. बराबर? तो 1024 into -1/2 की पावर 9. 10 minus 1 કેટલું મળશે? 9 મળશે. તો 1024 into -1 की पावर 9 અને છે અપોન માં 2 की पावर 9. -1 की पावर 9 એટલે -1 ને તમે 9 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ તમને -1 જ મળશે. 2 की पावर 9 ની વેલ્યુ 512. તો -1 into 1024 divided by 512. બરાબર? તને ડિવાઈડ કરશો એટલે વેલ્યુ મળી તમને 2. તો -1 into 2 એટલે આન્સર તમારું ફાઇનલ શું આવ્યું? -2. તો જે સિરીઝ યા સિક્વન્સ તમને આપેલું છે એનું 10th ટર્મ શું હશે? -2 હશે. એટલે રેશિયોમાં વેલ્યુ આવે એટલે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે સોલ્વ કરવાનું રહેશે. તો જેનાથી તમારે કેલ્ક્યુલેશન મિસ્ટેક નહીં થાય. એક્સરસાઇઝ. હવે એક જ મેથડ હું તમને બતાવી છે. સિમ્પલ મેથડ છે. કોઈ આમાં એક 4 જ પાર્ટ છે. ક્વેશ્ચન નંબર 1 ના 4 પાર્ટ જ છે. એ તમારે આ જે 4 ક્વેશ્ચન્સ કરાવ્યા હતા એમાંથી જોઈને તમારે સોલ્વ કરવાના રહેશે. જો ફર્સ્ટ છે 7 ટર્મ આમાં માઇનસ વાળા એકે નથી. આ સેકન્ડ જે ક્વેશ્ચન છે એને ધ્યાનથી તમારે સોલ્વ કરવાનું રહેશે કેમ કે આમાં માઇનસ વાળી વેલ્યુઝ આપેલી છે. ખાસ ધ્યાન તમારે ક્યારે રાખવાનું રહેશે? જ્યારે સિક્વેન્સમાં માઇનસ યુઝ થાય. પ્લસ વાળી વેલ્યુઝ હોય તો ક્યારેક ઇશ્યુ નહીં થાય. અને આ એક થર્ડ વાળું તમારે જોવાનું રહેશે. અહીંયા 1/4 અને 1/2 છે તો કેવી રીતે તમે સોલ્વ કરશો? આ સેકન્ડ એન્ડ થર્ડ માં ખાસ ધ્યાન દેવાનું રહેશે તમારે. અહીંયા જો ફર્સ્ટ નું આન્સર તમારે 1458 છે, સેકન્ડ નું 3/32, થર્ડ નું 32 એન્ડ ફોર્થ નું 5 की पावर 40. આ ક્વેશ્ચન છે. આના ક્વેશ્ચન્સ ના બધા આન્સર્સ તમને આપેલા છે. ઈ સિક્વન્સમાં ફર્સ્ટ વાળું પહેલું આન્સર, સેકન્ડ વાળું સેકન્ડ આન્સર, થર્ડ વાળું થર્ડ આન્સર, ફોર્થ વાળું ફોર્થ આન્સર.
એટલે એ પ્રમાણે તમારે આન્સર ચેક કરી લેવાનું રહેશે. બરાબર? થેન્ક યુ.